ગુડ મોર્નિંગ ને જય મુરલીધર બધા ડાયરાને કેમ છો? મજામાં. આપણે હે ને ભાઈ સવારમાં વહેલા ઉઠીને માલનું કરી લીધું હે, હાલનું થઈ ગયું ને હવે ને આપણે હે ઉલારો કાઢવાનો તો ઉરિયા છાંટવા આવી ગયા. ઉરિયા છાંટી દઈ એ જે અહીંયાથી હે ને એટલું રહ્યું હે પાવાનું. હવે તો આજ લગભગ 2 ઉલારામ પી જાહે. જે અહીં સુધી જ પાયું. હવે આટલું રહ્યું હે ને આપણે ઉરિયા છાંટવા આવ્યા. ઉરિયા છાંટી દઈ પછી મોટર ચાલુ કરી દે. હું ઉલારો કાઢીને ટેકા હીરાવીને ખંભાપા હીરાવીને આવીશું. હાલો ઉરિયા છાંટી દઈ. હાલો ભાઈ, વાગ્યા હા 8 ને આપણે હે ને ઉરિયા છાંટી લીધું હોય ને હવે આવ્યા સિરાવા. સિરાવી લે. જય શ્રી કૃષ્ણ. હાલો બધા સિરાવા. હાલો સિરાવા. આપણે તો હે ને આપણે તો કાયમ દૂધ રોટલો જોઈએ. સવારમાં સિરાવામાં દૂધ રોટલો, સાંજે વ્યારુમાં દૂધ રોટલો, એક બપોરે એક ટાઈમ શાક જોઈએ. આપણે દૂધ રોટલો છે ને બસ 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 સાચો ખોરાક આજ છે ને આજ ખવાય. દૂધ રોટલો ને પાપડ, મરચાં જોઈ, મરચાંની ચટણી આપો ને ચટણી. હાલો સિરાવી લઈએ હવે. જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા 8:30 જેવું થઈ ગયું હે ને આજ તો બધા ઘઉં નેદવા ગયા. માં ને બાપા ને ભાઈ ને જસના ને બધા ઘઉં ને દે. ઘઉંમાં ખડ ઠાવકું હે, તાંજરિયો છે વધારે તા તે લેવો એ અઘરો લાગે. એ બધા ઘઉં નેદવા ગયા. આજ બીજું ત્રીજું કંઈ કામ નથી. નકર કાલ ફુવારા હાલતા હતા ગુંદરીમાં, દવા છાંટવાની હતી તે છટાઈ ગઈ. હાથી હાલી ગયું. વાં ઓલીવાળી ચીરું અહીંયા પાણી પી ગયું. તે બીજું એવું કંઈ એવું નથી. તે બધા ઘઉંમાં વરગ્યા. જો ઘઉંમાં હે ને ખાસ પાણીની જરૂર છે. તે કે આજ નેદાઈ જાય ને, જો બધા થઈને નેદાઈ જાય ને તો એમાં પાણી પાછું ચાલુ થાય. એ બધા ગયા. નાલો હું એમણી જાઉં ને મારે હજી ડ્રેસું નાખવા અને જવાનું બાકી છે, બ્લાઉઝ નાખવા. તે હવે કાલ જાય. ચાલો આજ જોઈ બધા નેદવા ગયા તે હું એમણી જામ. હવે તો હાલો ભાઈ, વાગ્યા હે 8:30 ને લાઈટ વાગી હતી પાછી આવી ગઈ છે ને આપણે આવી ગયા ખેતરમાં પાણી વારવા. તે ચણામાં પાણી હાલે પછી હવે આગળ અહીંથી જીરું થોડુંક વાવતી બાકી જઈએ. હવે તો એટલું રહ્યું છે આજ પી જાહે. હજી પાણી ન હોય. આ એક પાણીની રામણ. હવે છે ને પાણી વારવાનું છે ને પછી બેક પંપ હજી દવાના રહી ગયા હતા કાંઈ એ સાથે એમ કરવું પડે. હાલો ભાઈ, વાગ્યા છે 10 ને આપણે છે ને પંપ ભરી અને આવી ગયા દવા છાંટવા. બેક પંપ બાકી હતા તે છાંટી દઈએ કારણે ઉલારે કાઢી લીધો છે. હવે આગળ પછી ઘરે જઈને ચા પાણી પીવું હોય તો હાલો કહી દઉં. હાલો ભાઈ, વાગ્યા છે 11 ને ચા પાણી પી લીધા છે અહીંના. હવે છે ને અમે વાવેલી છે કાંઠું, કાંઠો વાવલવા જાઉં પછી બપોરે ઉલારો કાઢવાનો છે. પછી બપોરે કાઢ લો. હાલો કાંઠું વાવલી. હાલો ભાઈ, વાગ્યો છે 1:30 અને છે ને મારી ભેંસ વિયાણી છે. પાડી એવી છે આકણી જ હજી વિયાણી છે. પાડી એવી છે. વાગ્યા છે 8:30
અને એને અહીંયા તો લાઇટ હતી નહીં, પછી વાંથી ઉપલા ખેતરમાંથી ચાલુ કરી દીધી મોટર ઉલારો એ પેલા કાઢ લઈ. અહીં લાઇટ આવી હતી, અહીંયા ન કાઢ લે પી જાહે. અહીંયા 12 ક્યારા હે પાવાના, લાઇટ તો પી જાહે. બાપા હવે વાં કાંઠું વાવલે હે, મારા 12 ક્યારા પાવાના હે. અહીં લાઇટ નહોતી તો વાંથી કરી દીધી ચાલુ. મોટર તો ગમે ત્યાં ચાલુ થઈ જાય, પાણી નથી ચાલુ થઈ જાય, પાણી નથી. જોકે હાઈલું રહીએ, ઉલારે હાલે. હવે લગભગ એક નીકળે પાણી કે ના નીકળે એવું છે પાણીમાં. આમ તો 5મું પાણી હાલે પાહતરાને. અને આગતનું હે એ નામી થઈ ગયું છે. જાઉં થુંબડીએ મીંડું પડવા અને 6 પાણી નીકળ્યા, દાંડલીઓ થઈ ગઈ. જો આને 6 પાણી નીકળ્યા અને આને 5 નીકળ્યા. હવે આગતરાને પાવું નથી, પાહું કેટલાક દી પી જાય પાછું. હવે ભાઈ પાહે પછી વળી અમે પાહું. ઉલારે હાઈલું રહે. કેટલાક દી ઉલાર આવું લાંબો ટાઈમ ઉલારાય પછી નહીં હાલે, એટલે પૂગ્યું એટલે. હાલો ભાઈ, અહીંયા લાઈટ આવી ગઈ છે. 2 મોટર એક દોરિયામાં ભેગું મૂક્યું પાણી. એ કીધી મેળ નહોતો આવતો, બીજાને મૂક્યું ભેગું. 2 મોટરનું આગળ હબાઠી બોલાવી ભેગું એક જ દોરિયામાં. એક વાંચી બીજો દોરિયો ઓલો ઉમણ્યો છે, ત્યાંથી પાણી આવે. એ લાઈન પાછળ છે, આ જમીનમાં અહીંયા નાખેલે હતી, ચાલુ કરી દીધી. લાઈટ આવી ગઈ. 2 મોટરું ભેગ્યું મૂક્યું છે. હળરાટ પાણી જવાનું છે આગળ. થોડીક વાર જાય પાઈ લઈ, કલાક માંડ થાય, કલાક થાય કે ન થાય છતાં પી જાય. 2 મૂકે. હાલો વાગ્યા 3 ને મેં આ જો ડ્રેસ પલાઈ રહ્યા હતા. આ શાંતિનો હે ને ઓલો મારો હે. થી બાંધણી ના હોય થી પલારીને હૂકવીને પછી હીવવા દઈને તો વાંધો ના આવે, નકર હીવવામાં કેવરાવે. એક ફેરે હાઈતમ માથે હીવરાયો તો બાંધણીનો હતો, તેમ બાંધેલો હોય તે હીવવાન મેળ ના આવે. મને કે પલારીને લેવી, મારી બેનપણી જ હીવે હે કે પલારીને લેવી. ના પલારીને નથી લેવી, તો કે આ બાંધણીનો હીવવાન મેળ ના આવે. હાલને હું પલારી ને હૂકવીને પછી હીવી દઈ. પણ ત્યાં એને એવી ગળદી નહોતી, અટાણે ગળદી હે. તો હાલો હું પલારી ને હૂકવીને પછી દઈ આવી. તે હવે આજ જાય કાં કાલ જાય. તે નાખી આવીને મા ને બાપા મારા મામાને ત્યાં ગયા હે શાંતિને ડ્રેસનો ને બ્લાઉઝનો માપ લેવા. એને બીજા બહાર નાખ્યા હે, બીજા એને ત્યાં નથી હીવડાવવા. તે મારી બેનપણીએ હીવે. તે હું કહું અહીંયા તો નાખી આવી. તે માપ લેવા ગયા હે. યજ્ઞીમણા ગયા ને ઘઉંમાં હે ને 1.5 પાટડો રહી ગયો હે નેદવાનો. બહુ ખડ હે. તે 1.5 પાટડો રહી ગયો. તે ભાઈ જોઈમાં જીણકી રાપડી હે ની હાકે એવું 1.5 છે. તે રાપડી હાકે ને તો મેળ આવે. વૈસી હાક નાખે ને તો એટલું ઓછું લેવું. હાયર ભરા હોય ને એ જ લેવાનું રહે. તે જોઈમાં રાપડી હાકે ને જોશના માલને નાખીને પોદરા ઢેડી નખણી આવી ને હું હાલો જાઉં. તે જામાં બધે બકાલું વાવ્યું, મેથી ધાણા અને બીટ થોડાક વાવ્યા, ડુંગળી. જો આ લહણનો ક્યારો કર્યો, અહીંયાથી વાં સુધીનો અસલ ઉગી ગયું લહણ. જા કંઈક ગાજરના 1 પાટડો કર્યો, મેથી મૂરા બધું વાવ્યું છે. નહીં ગુવાર હે પણ હા ઝીણકો હે. આમાં એવડામાં હિંગું હે, કંઈ રદમો નથી આમાં.
રાપડી છે અહીંયા ને જો મોવડમાં તો હવા ઉખડ હે તાંજરીઓ બહુ છે આમાં જો આ રાપડી પડી ને તે રાપડી વૈસી આપતો જાય ને તો નેદવું હેલું પડે વૈસી રાપડી આપતો જાય ને અમે નેદ લઈ 1.5 પાટડો હે તે અમે નેદી લઈ વાગ્યા હે 5 જેવું હે અને આજે અમારે હે ને સોના બાબુ હાલતા શીખી ગયા હે આનું નામ આજે હે ને સોના બાબુ રાખ્યું આજ સોમવાર હે ને એ સોના બાબુ અહીંયા હમણાં સોના બાબુ ને ટ્રેક્ટર નીચે જ ગરવું ને એ સોના બાબુ હે ને હાલતા શીખી ગયા હે નવા મહેમાન ભલે હાલ હવે આગળ હાલો વાગ્યા 7:30 અને હેને જમવામાં હે પાણીપુરી ને હેને જઈ આટો દેવા આવું ને તો એક વાતા પાણીપુરી હોય જ અને કા બીજું ત્રીજું હોય જ પણ પાણીપુરી તો હોય જ એક હેતા કરી પડે તો છે ને જમવા પાણીપુરી હે મીઠી ચટણી હે આ ફુદીનાવાળી હે આ ડુંગળી આ ઝીંગો અને આ પૂરીયું તો હે ને બધા બરકી બધા જો આ સિરિયલ જોઈ નરસિંહવાળું આવે હતી બાપા મોબાઈલ જોઈ ભાઈ મોબાઈલ જોઈ તો બધા હો જોઈ બધું તો હે ને બધા બરકી ને હાલો હવે જમી લઈ હા ભાઈ વાગ્યા હે 8:30 ને વેરો પાણી કરી લીધા હે જીરામાં 5 પાણી નીકળી ગયા હે આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય